હવે રાજન શેઠજી સર જે આ કામ કરી રહ્યા છે અહીંયા આપણા નેતા સાહેબોથી બેઠા છે બધાને જ ખબર છે મેરેજ સ્કૂલ એજ્યુકેશન બધું જ રાજન શેઠજી સર અને એમના વાઈફ પૂરું પાડે છે। હું વ્યસન મુક્તિનું કામ કરું, મેરેજ કરીને પણ માની લો દુલ્હા છે તો દુલ્હન જેટલી પણ કે તમને ગમશે કે તમારા હસબન્ડ તમારા વર તમાકુ ખાય, સિગરેટ પીએ અને પોતાની જિંદગી ખરાબ કરે? લાગે તમને એવું? વ્યસન કરતા જ હોય, દુલ્હો હશે તે પણ અહીં ગામડે કદાચ કરતા હોય તો મહેરબાની કરીને વ્યસન ના કરતા। અમે તો સિટીમાં રહેતા છીએ, સિટીમાં લોકોને છોડાવીએ, ગામડે પણ જઈએ। વ્યસન જે કરતું હોય વ્યક્તિ, મેરેજ થઈ જાય, બચ્ચા થઈ જાય પછી પણ એનું જિંદગી પાછળથી ખરાબ હોય છે, ઘણા રોગો થાય છે। ખાલી કેન્સર જ નથી થતું, એનાથી ઘણા ટીબી પણ થાય, એનાથી હાર્ટ એટેક પણ આવે। આ જો ટાઈમ મળ્યો છે, તમે આજે સંસાર તમારું નવું ચાલુ કરવા જઈ રહ્યા છો, જુવાની આવશો। અમે ડોસા થઈ ગયા ને, અમે તો આ ટોપી પહેરી એટલી, બાકી અંદર ટાલ છે અમારે। ઉતારું જો આ ટાલ, બરાબર? અમને કંઈ ફરક નહીં પડે, પણ તમે જુવાન છોકરાઓ, જે પણ જુવાન વ્યક્તિઓ છે, એ લોકો વ્યસન જો કરશો તમે તો તમારી આજેની 5 વર્ષ 10 વર્ષ પછી તમારી તબિયત ખરાબ થાય, તમારો પૈસો ખરાબ થાય, તમારા બાલ બચ્ચાઓ જે પણ હોય એ લોકોના મુખમાંથી તમે સિગરેટ પીતા હો કે તમાકુ ખાતા હો તેનું તમને ખર્ચો તો થતો જ હોય ને। મફત તો કોઈ પાનવાળા આપતા નથી કે સિગરેટ પીવા આપતું નથી, બરાબર? તો તમને બધાને રિક્વેસ્ટ કે માની લો કોઈ વ્યસન છોડવા માંગતું હોય, આપણી પાસે એવા ટોનિકો છે કે જે વ્યસન જે પણ કરતું હોય એ છોડવા માંગે એને આપણે ફ્રી ઓફ ચાર્જ, સર રાજન શેઠજી સર જ છે, એ ફ્રી ઓફ ચાર્જ તમને ટોનિક આપશે। અને એ ટોનિકથી તમને ગેરંટી આપું, 3 મહિના એ ટોનિક લો તમે તો તમારે તમાકુ કે સિગરેટ પીવાની કે તમાકુ ખાવાની ઈચ્છા જ ના થાય, એવું ટોનિક આપણી પાસે છે। સો બધાને રિક્વેસ્ટ, ગામમાં કોઈ પણ વ્યક્તિ, ખાલી દુલ્હાને માટે નથી કહેતો, કોઈ પણ બીજું પણ કોઈ તમાકુ ખાતું હોય ને એને છોડવું હોય તો પ્લીઝ ડૉક્ટર રાજન શેઠજી સરનો કોન્ટેક્ટ કરે। થેન્ક યુ વેરી મચ, બધાને બેસ્ટ ઓફ લક નવા દુલ્હા દુલ્હનનો।